अमृत बेला शुद्ध पवन है मेरे लाडलो जागो। ओम शांति। जय श्री कृष्ण। केम छे बधाने? मजा ज हशे खूब। दिलनी ઈચ્છા આશા છે કે બધા જ મજામાં છો। ચાલો નવા દિવસે શરૂઆત કરી દઈએ અત્યારે અમૃત વેળાથી ને અમૃત વેળા એવા સરસ મજાના પાવરફુલ થઈ ગયા છે અત્યારે અને એકદમ પાવરફુલ અમૃત વેળા કરીને જ હું ઊભી થઈ ગઈ છું। પાણીને ચાર્જ કરી લીધું અને એને માટલામાં નાખી દીધું છે કે જેનો બધા જ ઉપયોગ કરી શકે એને આખો દિવસ બધા જ એમાંથી એ માટલામાંથી જ બધાય પાણી પીશે તો જે ચાર્જ કરેલું પાણી છે એની શક્તિ બધાની અંદર આવતી રહેશે। અને સરસ મજાનો અમૃત વેળા મેં આજે કરી લીધો અને બાબાની સાથે ખૂબ રૂહ રિહાન કર્યા તો અને બાબાને આજે મેં ઘરે બોલાવ્યા। કાયમ હું બાબાની સાથે ઉપર રહીને ગ્લોબ ઉપર જાય અને આખી જ દુનિયામાં આટા ફેરા કરતી હોઉં અને દુનિયાની અંદર સકાશ આપતી હોઉં, પરંતુ આજે મેં બાબાને ઘરે બોલાવ્યા અને બાબાની સાથે મેં આખા ઘરમાં આંટો માર્યો અને બાબાએ આખા ઘરની અંદર એને પોતાની શક્તિઓને ફેલાવી, પોઝિટિવિટી ફેલાવી, હર એક ઘરના સભ્યોને એકદમ સરસ મજાની દ્રષ્ટિ આપી અને બાબાની સાથે મેં ઘણી બધી વાતો કરી ઘરની અંદર જ બેઠા બેઠા। એને મારી અંદરના જેટલી કમી કમજોરી છે મેં બધી જ બાબાને સોંપી દીધી અને બાબાની પાસેથી શક્તિઓ મેં લીધી। હે ને કોશિશ કરું છું હું મારા જીવનનું પરિવર્તન કરવાનું આ નવા એક પડાવની અંદર। અમુક ઉંમર થાય ને એટલે અમુક વખતે ક્યારેક ખુદ ઉપર પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ને। તો બાબાની સાથે મેં ઘણી બધી વાતો કરી। અત્યાર સુધીનો સમય તો મેં એને મારી જુવાનીના જોશમાં એને ક્યાંય જતો રહ્યો, પરંતુ હવે એ સમય છે કે હવે મારે ભગવાનને યાદ કરવા જોઈએ। તો મેં અમૃત વેળા ખૂબ સરસ મજાના ખૂબ દિલથી અને પ્રેમથી બાબાની સાથે વાતો કરી અને હું જે કોઈને વાત ન કરી શકું ને એ હું બધી જ વાત બાબાને કરી શકું। એને દિલ ખોલીને એને જેટલું મનમાં હોય ને એટલું બધું જ બાબાને આપણે કહી શકીએ છીએ। એને ભગવાનને આપણે મિત્ર પણ બનાવી શકીએ છીએ અને ભગવાનને આપણે ટીચર પણ બનાવી શકીએ છીએ। અને આપણા જીવનના કેટલા બધા એવા પેપર હોય, કેટલી બધી પરીક્ષા હોય, કેટલા બધા પ્રશ્ન હોય કે જે આપણે કોઈને ન પૂછી શકતા હોય એને તો એ બાબાની પાસેથી આપણને એનો જવાબ પણ મળશે અને એનો ઉપાય પણ મળશે અને ઉકેલ પણ આપણને મળી જશે। ચાલો સરસ મજાના એવા મેં મસ્ત એવા અમૃત વેળા કરી લીધા અને હું અગાસી ઉપર આવી ગઈ ને અત્યારે જો વાગ્યા છે 5:45, પરંતુ એકદમ સરસ મજાનો દિવસ ઉગી ગયો છે ને અત્યારે આ ઉનાળાના દિવસોમાં દિવસ ઝડપથી ઉગી જાય। ચાલો હું નીચે આવી ગઈ છું, 5:45 વાગી ગયા છે અને નાહી ધોઈ અને સરસ મજાના મેં દીવાબત્તી પણ કરી લીધા। આજે પણ દિશા એને આવી અને કીધું કે મમ્મી આજ તમે દીવાબત્તી કરી લેજો, હું ઝડપથી ફટાફટ નાસ્તો બનાવી લો। એટલે દિશાબેને નાસ્તાની શરૂઆત કરી દીધી છે અંદર ઘરમાં અને હજી જો તડકો ઓછો છે ને ત્યાં સુધીમાં ચાલો હું ફળિયા વાળી નાખું, કારણ કે પછી તડકો શરૂ થઈ જાય ને તો પછી બહુ તકલીફ થાય છે ને એટલો બધો ભયંકર હમણાંથી તડકો આવે છે ને કે ન પૂછો વાત। હે ને બહુ જ ખતરનાક એવો તડકો લાગે હે ને અને અમુક ઉંમર થાય ને એટલે તડકો ને ઠંડી ને બધું વધારે થોડુંક લાગે, પણ બાબાએ તો કીધું છે ને કે અંત સમયે તો આનાથી પણ વધારે પ્રકૃતિ પોતાનો ખેલ દેખાડશે, તો એના માટે પણ આપણે તૈયાર રહેવું પડશે। તો એ કઈ રીતે રહીશું હે ને ઉંમરના અમુક પડાવમાં પોતાને હવે સમેટવાનો સમય આવી ગયો છે। એવું નથી કે ભગવાનને યાદ કરવા માટે કોઈ ઉંમરની જરૂર છે અને અત્યારે તો જોઈએ છે ને નાના બાળકો 20-25 વર્ષના બાળકો મંદિરની અંદર કેટલા ઉમટી જતા હોય અને અત્યારે હવે લગભગ મેજોરિટી બધાને ખબર પડી ગઈ કે આધ્યાત્મિકતા એટલે શું કહેવાય ને, એટલે પોતાનું પણ ધ્યાન રાખે છે અને પરમાત્માની સાથે કેવી રીતે રહેવું અને પરમાત્મા પાસેથી આપણને પોઝિટિવિટી મળે છે એવી હવે દુનિયાની અંદર ખબર પડવા લાગી છે। તો પોતાની સાથે પણ વાતો કરીએ અને અત્યાર સુધી તો આપણે જો બીજાની સાથે જ વાતો કરીએ ને, મેં અગાઉ પણ તમને વાત કરીને કે આપણે બીજાનું સાંભળતા આવ્યા, પોતાના માટે ક્યારેય સમય કાઢ્યો જ નહીં। હવે પોતાની સાથે વાતો કરવાનો સમય આવી ગયો છે એને ખુદને સ્વમાન આપી અને પોતાને જ માન આપવાનો સમય આવી ગયો છે અને કોઈ માન આપે કે ન આપે પોતે પોતાને માન આપવાની ખૂબ જરૂર છે અત્યારે। એ કઈ રીતે આપવું? આપણે એને માન તો આપવું છે, માન તો જોઈએ છે ને, પણ એ કઈ રીતે આપણે માન આપી શકીએ? તો એવી રીતે માન આપી શકીએ કે હું સર્વશક્તિવાન શિવ પરમાત્માનું બાળક છું, માસ્ટર સર્વશક્તિવાન છું, મારી ક્યારેય હાર થવાની જ નથી। એને આ આપણે ખુદને સ્વમાન આપી દઈએ કે મારી ક્યારેય હાર થવાની
નથી. કારણ કે હું માસ્ટર સર્વશક્તિવાનનું બાળક છું ને, સર્વશક્તિવાનનું હું બાળક હોઉં તો ક્યારેય મારી હાર થાય ખરા? એને મારા પિતા જો મોટામાં મોટા હેડ ઓફિસર હોય તો ક્યાંય પણ મને તકલીફ થાય ખરા? એને ક્યાંય મારું કામ અટકાય ખરા? નહીં ને. તો મારા પિતા મારા શિવ પિતા પરમાત્મા સર્વશક્તિવાન છે, તો એનું હું બાળક, એ માસ્ટર સર્વશક્તિવાન. જેવી રીતે સિંહનું બાળક કેવું હોય, સિંહ જેવું જ હોય, હાથીનું બાળક હાથી જેવું હોય, એવી જ રીતે હું સર્વશક્તિવાનનું બાળક માસ્ટર સર્વશક્તિવાન છું. આપણી અંદર એ બધી શક્તિઓ છુપાયેલી છે, પરંતુ એ ક્યારે જાગૃત થશે? એને જ્યારે આપણે સ્વમાન આપશું ત્યારે. આપણે આપણા મનને સ્વમાન આપવું જોશે. આપણું મન છે ને એક બાળક જેવું હોય, આમ તેમ ભટકતું હોય, તો એને કામ આપવાની જરૂર છે. ચાલો, આ વાતોમાં નાસ્તાની શરૂઆત થઈ ગઈ. દિશાએ સરસ મજાનો નાસ્તો બનાવી લીધો છે અને સાક્ષીએ પણ જો નાસ્તો કરીને એ પણ હવે જવાની તૈયારી કરે છે. અને દિશાએ પણ નાસ્તો કરીને પોતાનું કિચન સાફ કરે છે અને હું પણ ચાલો આવી ગઈ છું નાસ્તો કરવા માટે થઈને. તો હમણાંથી હું ફ્રૂટ જ લઉં છું, હમણાંથી હું સવારમાં ભાખરી રોટલી કે એવું કાંઈ ખાતી નથી. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો આપણે જોઈએ હું વાત કરતી હતી કે આપણે જોઈએ કે દાખલા તરીકે મેં સરસ મજાની રસોઈ બનાવી નાખી, તો આજે મારે કોઈએ વખાણ ન કર્યા તો આપણને ખૂબ દુઃખ થાય કે સારું, ગમે એટલું સારું કરું છતાં પણ મારા કોઈ વખાણ કરતું નથી. ખુશી રસોઈ તો સરસ બનાવી નાખી, પરંતુ આપણા કોઈ વખાણ ન કરે ને તો બીજી વખત આપણે ખુશી રસોઈ કરશું નહીં. એક જવાબદારીવાળી રસોઈ કરી અને મૂકી દેશું, બધાય જમી લેશે, બસ. એવી રીતે તો કોઈ વ્યક્તિ એવું આવી જાય ને આપણા વખાણ કરે તો આપણને વધારે ને વધારે ખુશી થાય. તો જુઓ, સરસ મજાના ફૂલ છોડ એકદમ મસ્ત ખીલી ગયા છે. તો હવે સમય થઈ ગયો છે ફૂલ છોડને પાણી પાવાના. તો ચાલો, સરસ મજાના હમણાંથી તો ફૂલ અને પાન એટલા સરસ ખીલી ગયા છે ને એકદમ કુદરતે પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે ને. સરસ મજાનો જો ફૂલ એટલા બધા આવે છે ને હમણાંથી તો હું વાત કરતી હતી કે કોઈક આપણા વખાણ કરે તો આપણને સારું લાગે, અને કોઈક દિવસ કોઈક વખાણ ન કરે તો આપણને ન ગમે. કોઈક એમ કે તમે ખૂબ સરસ મજાની રસોઈ બનાવો, તમારી રસોઈના તો વાઇબ્રેશન ખૂબ સરસ મજાના હોય, તમે બહુ શુદ્ધતાથી રસોઈ બનાવો, તો આપણે બહુ ખુશ થઈ જઈએ. પણ બધા કોઈ રોજ વખાણ કરવાવાળા તો ન હોય ને, તો આપણે ખુદના વખાણ કરતાં શીખી જઈએ. કોઈક બીજા આપણી પ્રસન્નતા કરે અને હું ખુશ રહું, એના કરતાં હું મારા મનને ખુદ જ ખુશ રાખું. એ કઈ રીતે? આપણે એમ કહીએ કે હે મારા મન, તું ખૂબ શક્તિશાળી છો, તું ઈશ્વરીય સંતાન છો, તારામાં ઈશ્વરીય શક્તિ ખૂબ ભરેલી છે, તું ખૂબ શક્તિશાળી છો. અંતર્મનની સાથે આપણે ખૂબ વાતો કરીએ. બાબા પણ જુઓ, આપણે જો સ્વમાનમાં રહેશું ને તો આપણી બધી જ જવાબદારી બાબાની છે. તો હંમેશા સ્વમાનમાં રહેતા શીખી જઈએ. ચાલો, વાતોમાં આપણે કિચન સુધી પહોંચી ગયા છીએ. તો કિચનમાં આપણે શરૂ કરી દઈએ આપણી રસોઈ. તો આજે શું બનાવશું આપણે બાબા માટે થઈને? તો આજે બનાવશું આપણે સરસ મજાની ચણા દાળ. ચણા દાળ અને મગની દાળ. જો ચણા દાળ 1 વાટકો મેં ચણા દાળ કાઢી લીધી છે અને અડધી વાટકી કાઢી લીધી છે મગની છડી દાળ. બંનેને સરસ રીતે ધોઈ નાખશું, એકદમ સરસ રીતે 3-4 પાણીએ ધોઈ નાખશું અને એક બાજુ મૂકી દઈશું. અને ચાલો, ભાતને પણ આપણે લઈ લઈએ. 1 વાટકો મેં ભાત લઈ લીધા છે. હમણાંથી ભાત બધા ઓછા ખાય છે એટલે થોડાક જ ભાત ઓર્યા છે. તો ભાતને પણ 3-4 પાણીએ ધોઈ અને એને પણ મેં એક બાજુ મૂકી દીધું છે. અને ચાલો, લોટ પણ મેં બાંધી લીધો છે, કારણ કે અત્યારથી લોટ બાંધી લઈશ ને તો સરસ મજાનું કણ આવી જશે અને રોટલી પણ એકદમ ફુલકા રોટલી બની જશે. તો ચાલો, સરસ મજાના અત્યારે પલાળી રાખ્યા હતા ભાત અને દાળ, તો એને મેં ઓરી દીધા છે ને. ભાતનું આંધણ મૂકી દીધું હતું મેં થોડીક વાર માટે પહેલાં જ તે. તો ચાલો, ભાતને મેં મૂકી દીધા છે અને એની અંદર મીઠું અને ઘી નાખી દીધા છે. અને ચણા દાળ અને મગની દાળ પણ જો સરસ મજાની પલળી ગઈ છે ને. અડધી કલાક પહેલાં મેં પલાળી રાખી હતી. તો ચાલો, મેં કુકરની અંદર એને ઓરી દીધી છે અને લગભગ 1.5 સીટી માંડ વગાડશું. 1 આખી સીટીને 1 અડધી સીટી. 2 તમાલપત્ર નાખ્યા છે, 4 લવિંગ નાખ્યા છે અને 2 એલચી અંદર જ નાખી દઈશું. અડધું ફાડું ટમેટાનું નાખી દઈશું અને હળદર અને મીઠું નાખી દઈશું. કુકર બંધ કરી દઈશું. એ પહેલાં મેં આ યુટ્યુબમાં એક ટિપ્સ જોઈ હતી
કે સીટીની નીચે આપણે ઘી મૂકી દઈએ ને તો પાણી બહાર આવશે નહીં. તો ચાલો મેં અખતરો કરવા માટે થઈને આજ પ્રયોગ કર્યો છે. તો આજે બનાવી લઈએ સરસ મજાનું તુરિયાનું શાક. એને જ્યારે દાળ અને ભાત ચડવા મૂકી દીધા ને એ થઈ ગયા ને ત્યાર પછી હું માર્કેટમાં શાક લેવા જતી રહી હતી. એને તો જો અત્યારે શાક લઈને આવી ગઈ છું ને સરસ મજાનું તુરિયું લઈને આવી છું. દાળ તો ધાનુબેન ખાશે નહીં, કારણ કે હમણાંથી ધાનુબેનને પેટમાં દુખવાની એને ફરિયાદ છે ને, તો એને દાળ નહીં ખવડાવીએ. એ પણ ચણાની દાળ છે આજે, તો એના માટે થઈને સ્પેશિયલ તુરિયાનું શાક બનાવશું. તો મારું અને ધાનુનું માટે થઈને તુરિયાનું શાક બને છે અત્યારે. તો સરસ મજાના તુરિયા મેં સુધારી લીધા અને એને કંઈ ધોવાની તો કંઈ જરૂર ન હોય. એને જ્યારે સમારતા હોય ને એ પહેલાં જ એને ધોઈ નાખ્યું હોય, પછી તો કંઈ ધોવાનું ન હોય. અને ધાનુબાનના શાકમાં કાંઈ બહુ ઝાઝા મસાલા ન હોય, હળદર અને મીઠું હોય ખાલી એને. તો ચાલો એને મેં ચડવા મૂકી દીધું છે. આપણા ભાત એકદમ સરસ મજાના ખીલ્યા ખીલ્યા બની ગયા છે. અને એ ટ્રીક પણ કામ લાગી ગઈ હો. એને ઘી મૂક્યું ને તો દાળ ઉભરાઈને બહાર આવી નહીં. જો 1.5 સીટી લગાવીને તો પણ કેટલી બધી દાળ બફાઈ ગઈ. એને હજી જો આના કરતાં પણ આમ આખો દાણો હોત ને તો વધારે સરસ બનત દાળ. પણ ચાલો આ દાળ પણ ખૂબ જ સરસ બનવાની છે. એને એકદમ ઘડીકમાં બફાઈ ગઈ એમ દાળ. ચાલો આપણું શાક પણ એકદમ સરસ રેડી છે. તો ચડી પણ ગયું છે. તો ચાલો હવે એની અંદર નાખી દઈશું ટમેટાં અને ધાણા જીરું. બહુ ઝાઝા મસાલા તો કાંઈ ધાનુબેનમાં હોતા નથી, એટલા માટે થઈને અને એ પણ મૂકી અને ચાલો એને પણ ફરી વખત ચડવા આપણે મૂકી દઈશું. તો ઢાંકી દઈએ એ પાણીવાળી થાળી. તો ચાલો આપણી દાળ પણ તૈયાર છે. તો એનો વઘાર પણ કરી લઈએ. તેલની અંદર રાઈ જીરું મૂકી દીધા છે અને લીલા મરચાં છે, એક લાલ મરચું છે અને લીમડો છે, આદું છે અને ઝાઝા બધા ટમેટાં છે. એકદમ ઝીણા ઝીણા સમારવાના છે અને સેજ ગળી જાય એ માટે થઈને અંદર નમક અને હળદર નાખી દીધા છે. ચાલો એને થોડીક વાર માટે થઈને ગળવા દઈએ. અને એકદમ સરસ મજાના જો ગળી ગયા છે ત્યાર પછી આપણે એની અંદર નાખી દઈશું થોડા થોડા મસાલા. એને જો લીમડાની તીરખી નાખી છે, એ બહુ નડે છે, એનો સ્વાદ અંદર આવી ગયો છે એટલે એને કાઢી લીધી. તો ચાલો નાખી દીધું છે અંદર ધાણા જીરું અને ચટણી. તો મસાલા બળે નહીં એ પહેલાં જ આપણે એની અંદર દાળ ઉમેરી દઈએ. અને સરસ મજાનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. અને આખા ભાંગી જ તે દાળ રાખવાની છે, એને મેશ કરવાની બિલકુલ નથી. અને એની મેળે જ મેશ થઈ ગયા છે, વધારે બફાઈ ગઈ ને. અને હું તો 1.5 સીટીની વાત કરું છું. લગભગ 1 સીટી લગાવીએ ને તો પણ ચણાની દાળ ફટાફટ બફાઈ જાય એમ છે. જો ઘણી બધી દાળ એમ તો આખી છે, વાંધો નથી. ને સરસ મજાની દાળ ઉકળે ત્યાર પછી આપણે એની અંદર લીંબુ અને કોથમીર નાખી દઈશું. ને જો કેટલી સરસ મજાની દાળ બનીને તૈયાર છે. અને અંદર એલચી ને એવું બધું નાખ્યું હતું ને તો એટલો આખા ઘરની અંદર એટલી સુગંધ આવતી હતી ને. ગરમ મસાલાની બિલકુલ ક્યાંય જરૂર છે જ નહીં એકેય રસોઈમાં. એને એમને એમ જ તે રસોઈ આખા ઘરની અંદર સુગંધ આપતી હોય છે. તો ચાલો મેં લીંબુ પણ નાખી દીધું છે અને કોથમીર પણ નાખી દીધી છે. ચાલો બની ગઈ છે તૈયાર. તો ચાલો ધાનુબેન પણ ઉઠી ગયા છે, તો એ આંગળી પકડીને લઈ આવી મને બહાર. અને બહાર આવીને તો નજારો તો જોવા જેવો હતો ને. નીચે એટલા ખિસકોલા આવી ગયા હતા ને અને ચકલા પણ હે ને. અને એ અવાજ સાંભળી ગયા હતા. મકાઈવાળા ભાઈ આવ્યા હતા આજે પાછા, કાલે પણ આવ્યા હતા અને આજે ફરી વખત આવ્યા. ને જો કેટલા બધા ચકલા આવી ગયા છે ને. તો એને ખબર પડી ગઈ કે અહીંયા આગળ મકાઈ નખાય છે એમ, એટલે એ પણ બધા આવી ગયા. એ લોકોમાં પણ કેવો સંપ હશે કે એક અવાજ કરીને એટલે ધીમે ધીમે કરીને બધા ચકલા ખિસકોલા બધા કોને ખબર ક્યાંથી આવી જાય ને ખબર જ ન પડે. તો ચાલો એ ભાઈ આવ્યા હતા ને તો એણે બધા જ એને જે ખીલ્લા ઉપર રાખ્યા છે ને એ બધામાં મકાઈ લગાવી દીધી. જો કાલે હજી મકાઈ લગાવી હતી ને તો આજે તો એકદમ ખાલી થઈ ગઈ. એને એટલી મકાઈ તો કાંઈ કામની જ નહીં. એને 6 ખીલ્લા છે, 6 મકાઈ રાખી હતી કાલે આવા સમયે જ તે, તો એ બધી જ ખલાસ થઈ ગઈ. જો નીચે છોતરા પડ્યા છે ને એ હમણાં આવીને ગાય ખાઈ જશે. ચાલો ધાનુબેન હમણાં તો ઘણું બધું શીખે છે, 1 to 10 શીખે છે, અદબ વાર્તા શીખે છે, પણોઠી વાર્તા શીખે છે, ઘણું બધું શીખે છે. એને એક્શન રિએક્શન આપણે જે બોલતા હોય કરતા હોય ને એ બધું જ સાંભળે છે અને શીખે પણ છે. એને હવે ધીમે ધીમે મોટી થતી જાય છે. તો ચાલો આવી ગયા હવે પાછા કિચનની અંદર, કારણ કે કિચનની અંદર આપણું કામ એમ પૂરું થાય એમ છે નહીં. એને ઘણી બધી રસોઈ થઈ ગઈ છે, હવે બસ થોડુંક જ બાકી છે.
તો ચાલો હું બનાવી નાખું આમરસ. એને બાબાની થાળીમાં આજે આમરસ જશે. કાલે તો આપણે બનાવ્યું હતું ને, શું બનાવ્યું હતું કાલે સદગુરુવાર હતો ને, તો આપણે બાબા માટે થઈને બેસનનો શીરો મને હલવો બનાવ્યો હતો. તો આજે આપણે બાબા માટે આમરસ બનાવશું હે ને. ચાલો, સરસ મજાની કેરી હમણાં તો આવે છે અને સરસ મજાનો આમરસ બનાવવા માટે થઈને ચોખ્ખાઈનું પણ ખૂબ ધ્યાન રાખતા જઈએ એને. પ્લેટફોર્મ જ્યારે બગડે ત્યારે સાફ પણ સાથે સાથે કરતા જઈએ. તો એની અંદર મેં નાખી દીધી છે 1 ચમચી ખાંડ અને ઝાઝો બધો બરફ અને થોડુંક અમસ્તું દૂધ. અને દૂધ થોડુંક જ નાખશું એને, કારણ કે દૂધ અત્યારે એટલું બધું ભાવે નહીં એને, તો કેરીનો સ્વાદ આવે નહીં હે ને. હિન્ડી મિક્સીમાં આપણે એને પીસી લઈશું અને સરસ મજાનો આપણો આમરસ પણ તૈયાર છે એને. ચાલો, આજે 2 છોકરાઓ ઘરે છે એટલે ટાઈમ ટુ ટાઈમ જમવાનું પણ થઈ જશે. અને બંને ભાઈઓ આજે ઘરે, મીન્સ એમ કે અમરેલી પ્રોપર ગામમાં જ છે એટલે ત્યાં આગળ એમની ડ્યુટી છે, તો એ લોકો આજે ઘરે જ આવી જશે ને. તો હું શાકભાજી બધું જ લઈ આવી હતી, બધું ધોઈને મેં સૂકવી રાખ્યું હતું. તો દિશા અત્યારે ફ્રી થઈ ગઈ ને, તો ધાનુબેનનો બધું જ કામ એને પતાવી દીધું એને. નવડાવવા ધોવડાવવાનું, ખોડાવવા પીવડાવવાનું બધું થઈ ગયું. તો એ ફ્રી થઈ ગઈ એટલે બધું જ ફ્રીજનું કામ કરે છે અત્યારે. ને બધું જ જેટલું શાકભાજી આવ્યું ને એ બધું વ્યવસ્થિત રીતે ગોઠવી દેશે. અને જે કાંઈ ગુવાર ને તે બધું આવ્યું છે એ અત્યારે જ વીણી લેશે અને પછી બધું ભરી લેશે ને. તો ફ્રીજનું કામ અહીં થઈ જશે, રસોઈનું કામ અહીં થઈ જશે. સવારમાં જ બધું કામ હોય અને બપોર પછી એટલું બધું કામ કાંઈ હોય જ નહીં. 7 વાગે છેક કામ હોય, 7 વાગે રસોઈ કરવાની હોય, તો 7 વાગે એટલી બધી રસોઈ તે કાંઈ હોય નહીં. રસોઈ બધી લગભગ મેજોરિટી સવારમાં જ હોય, કારણ કે બાબાને પણ ભોગ ધરાવવાનો હોય, તો એ બધું જ સવારમાં જ હોય. ધાનુબેનનું કામ બધું સવારે હોય, બાકી બપોર પછી તો કાંઈ હોય જ નહીં એને. તો ચાલો આપણે ખૂબ દિલથી પ્રેમથી એવા બાબાને સરસ મજાની થાળી સજાવી અને થાળી ધરાવી પણ દઈએ અને બાબાની સાથે ખૂબ મીઠી મીઠી વાતો કરીએ હેને. બાબાને કહીએ કે બાબા, આ દુનિયાની ભોગનાઓ તો દૂર કરજો, પણ મારા ઘરની પણ હેને દરેક પરેશાની, દરેક દુઃખ દર્દ બધા જ દૂર કરજો, એમ કરી અને મેં બાબાને ખૂબ પ્રેમથી અને દિલથી થાળી ધરાવી દીધી. અને આજ કેટલા દિવસો પછી નિખિલ કિશન આજે ઘરે હતા અને અમે બધા જ આજે સાથે જમવા બેઠા. દિશાએ સૌથી પહેલાં જ ધાનુને જમાડી લીધી એટલે અત્યારે એ રમે છે, ટીવી જોવે છે અને ત્યાં સુધીમાં ચાલો અમે બધા જ સાથે જમી લઈએ. ચાલો, આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારો આ વ્લોગ ગમતો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.